Subscribe now and press the bell icon. Never miss an update. અંબે માતની જય 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 બોલો આનંદ અંબે માતની જય 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 બોલો આનંદ અંબે માતની જય 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 બોલો આનંદ અંબે માતની જય અંબે માતની જય કાલી માતની જય અંબે માતની જય કાલી માતની જય અંબે માતની જય સરસ્વતી માતની જય અંબે માતની જય કાલી માતની જય 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 બોલો આનંદ અંબે માતની જય 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 બોલો આનંદ અંબે માતની જય 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 બોલો આનંદ અંબે માતની જય તો આવી રીતે માં ગંગા લક્ષ્મી અને સરસ્વતીનું અવતરણ છે એ પૃથ્વી ઉપર કે માં સરસ્વતી અને માતા ગંગાના પ્રભાવથી ભારત વર્ષમાં અનેક પુણ્ય ક્ષેત્રોની ઉત્પત્તિ થઈ છે, અનેક પુણ્ય ક્ષેત્રો પ્રગટ્યા છે અને ભગવાનનું એક નામ સારસ્વત હોવાના કારણે માં સરસ્વતીના નામથી વિખ્યાત થયા છે, જે વિદ્યાની દેવી છે. આપણામાં બધી જે યાદ શક્તિ છે એ સરસ્વતી છે. નકર ભૂલી જઈએ તો સરસ્વતી ન વહે તો આપણે ક્યારેય કોઈ વસ્તુ યાદ નથી રહેતી. સરસ્વતીની કૃપા છે અને માને પ્રાર્થના કરીએ કે હે માં સરસ્વતી
અમારી યાદ શક્તિ, અમારી વિદ્યા એ કાયમને માટે હે મા જગદંબા અમારા ઉપર કૃપા રાખજો, કૃપા વરસાવતા રહેજો કે જેથી અમારી યાદ શક્તિ છે ને એ નિત્ય રહે. આ દેહ રે ત્યાં સુધી યાદ શક્તિ રહે. આપને કે સુધારજો મારી મતી. હું કરું વિનંતી માં આપને કે સુધારજો મારી મતી. સરસ્વતી મા ભગવતી, મા સરસ્વતી મા ભગવતી. વામયંગે વીણા ધારતી, 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 વામયંગે વીણા ધારતી. પર પુસ્તક માળા શોભતી, પર પુસ્તક માળા શોભતી, પર પુસ્તક માળા શોભતી, પર પુસ્તક માળા શોભતી. સોહે સવારી હંસિની, સોહે સવારી હંસિની, શ્રુતિ જ્ઞાનની છો અધિપતિ. મા સરસ્વતી મા ભગવતી, મા સરસ્વતી મા ભગવતી.
ભગવતી મા ભગવતી સરસ્વતીના નામથી વિખ્યાત થયા છે કે ભગવાનનું સારસ્વત નામ છે. અને એવી જ રીતે ગંગા મૈયા પોતાના કલાંશથી પૃથ્વી ઉપર પધાર્યા અને ભગવાન શંકરે એમને જટામાં ધારણ કર્યા છે. લક્ષ્મીજી પણ એક અંશથી આ પૃથ્વી લોક ઉપર પધાર્યા તો એમણે રાજા ધર્મધ્વજને ત્યાં પુત્રી સ્વરૂપે કન્યા રૂપે પધાર્યા છે, પ્રગટ થયા છે. અને એનું નામ તુલસી થયું અને શ્રાપના કારણે એ વૃક્ષના રૂપમાં પરિણિત થયા છે, વૃક્ષના રૂપમાં ફરી ગયા છે. એ સાક્ષાત પ્રકૃતિનો અંશ છે આ ત્રણેય દેવીઓ. અને 5000 વર્ષો સુધી આ ત્રણેય દેવીઓ આ પૃથ્વી ઉપર રહ્યા પછી ભગવાનની ઈચ્છાથી પોતાના ધામમાં ચાલ્યા જશે. અને એની સાથે જ સાધુ, સદગ્રંથો, પૂજા, યજ્ઞ, હોમ કર્મ, શ્રાદ્ધ, તર્પણ એ પણ ભારતમાંથી લુપ્ત થવા લાગશે. ને કળિયુગનો ઘેરાવ વધશે અને ઘોર કળિયુગ શરૂ થશે. નારદજી કહે છે કે હે પ્રભુ, ઘોર કળિયુગ આવવાથી ભારતની શું દશા થઈ જશે? અને ભગવાન આ કળિયુગની નિશાનીઓ પણ આપે છે. દેવાયત પંડિત દાડા દાખવે એણે આ દેવી ભાગવતમાંથી જ બધી કળિયુગની નિશાનીઓ લીધી છે. ઘોર કળિયુગ આવશે તો બધા લોકો મદિરા પાન કરશે, માંસનો આહાર લેશે, માંસનું સેવન કરશે. પરસ્પર મિત્રતાનો અભાવ થશે, વૈરી બનશે પરસ્પર બધા. ફક્ત વ્યાવસાયિક દ્રષ્ટિથી જ મિત્રતા થશે, ધંધાને લઈને જ મિત્રતા, હૃદયથી કોઈ મિત્રતા નહીં. જેમ કૃષ્ણ સુદામાની છે મિત્રતા, લાગણીથી મિત્રતા હોવી જોઈએ. એની જગ્યાએ વ્યવસાય લક્ષી, આપણને આમાં શું ફાયદો થશે એવી મિત્રતા. ઘણી બધી કળિયુગની નિશાનીઓ આવશે કે પુત્ર પિતાનો કહ્યો નહીં માને, પળીએ પાણી બેસાશે, ગાયો ભેંસો જાશે ને દુજાણામાં બકરી રહેશે, અજિયા. આ બધી કળિયુગની નિશાની છે અને આ પુરાણોમાં લખેલી છે. એના અધ્યયનથી દેવાયત પંડિતે વાણી લખી છે. એ બધી દેવી ભાગવતમાંથી જ લીધેલી દેવાયત પંડિતની વાણી છે. એ આપણે સાંભળીએ એટલે સમજમાં બેસે. દેવાયત પંડિત દાડા દાખવે, દેવાયત પંડિત દાડા દાખવે,
એવાય પંડિતની વાણી છે, એ આગમ વાણીઓ છે બધી, ઈ દેવી ભાગવતમાં લખેલી છે. એને જ ભજનના રૂપમાં ઢાળી અને આગમવાણીનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ત્રી પ્રધાન સમાજ થશે, સ્ત્રી કે એમ જ થશે સમાજમાં. કુટુંબ પરિવાર ભેગા નહીં રહી શકે, સ્ત્રીઓ ચરિત્રહીન થશે, માતા પિતા ભાઈના સંબંધો છે એ વિચ્છેદ થઈ જશે, એ સંબંધો નહીં જળવાય માતા પિતા ભાઈઓના. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ પોતાની જાતિના આચાર વિચાર વ્યવહાર એ ભૂલી જશે, એનો પરિત્યાગ કરશે. યજ્ઞોપવિત પણ ભાર લાગવા માંડશે બ્રાહ્મણોને, ને લોકોની જમીન છે એ ઉપજાવ નહીં રહે. બધા પ્રાણીઓ સત્યથી હીન થઈ જશે, એટલે ખોટું બોલશે. માણસો ખૂબ ખોટું બોલશે, સાચી વાણી નહીં બોલે. આ કળિયુગનો પ્રભાવ. અને મનુષ્ય સ્ત્રીઓ અને સંતાનહીન થઈ જશે, કે સત્યહીના જના સર્વે સસ્યહીના ચ મેદિની ધનવાન યથા નિચ્ચ સસ્યહીના ચ મેદિની. ધનવાન છે એ ધનવાન થવાથી નીચ વ્યક્તિ પણ શ્રેષ્ઠ માનવામાં આવશે. કળિયુગમાં પુરુષ અને સ્ત્રી અત્યંત નાના થઈ જશે, એનું માપ છે એ સાઈઝ નાની થઈ જશે. એમનું આયુષ્ય પણ અલ્પજીવી ઓછું થઈ જશે. 16 વર્ષના આયુષ્યમાં જ એમના વાળ છે એ પાકી જશે, સફેદ થવા મળશે. 7-8 વર્ષના બાળકો છે એના નેત્રોની દ્રષ્ટિ ઓછી થઈ જશે. આ બધી નિશાનીઓ છે ને દેવી ભાગવતમાં લખેલી છે. 8 વર્ષની કન્યા રજસ્વલા થશે. અને આ પ્રમાણે કળિયુગ પોતાના ચરમ ઉપર હશે. તો એ સમયે વિશ્વ એશા બ્રાહ્મણને ત્યાં ભગવાન નારાયણ કલ્કી સ્વરૂપે અવતાર ધારણ કરી અને પ્રગટ થશે. અને તે પોતાની વિશાળ તલવાર લઈ અને એનાથી રાત્રિમાં જ સંપૂર્ણ પૃથ્વીનો ઉપર પાપનો વિનાશ કરી દેશે, પાપ રહિત કરી દેશે. અને આ કલ્કી ભગવાન એ પૃથ્વી ઉપરથી ભાર ઉતારી અને પોતે અંતર્ધ્યાન થઈ જશે. અને એના પછી કળિયુગ છે એ સમાપ્ત થાય એટલે પછી પાછો સતયુગ સ્થપાશે. ફરી પાછા ભગવાન બ્રહ્માજી રચના કરશે, સૃષ્ટિનું સર્જન થશે અને ફરી પાછા બધા ધર્મપરાયણ થશે. હવે આગળની કથા થોડીક વાર પછી લઈએ. બોલ શ્રી બાલેશ્વર મહાદેવ કી જય. તો આમ આ બધી આગમવાણી છે એ શ્રીમદ દેવી ભાગવતમાં વર્ણવવામાં આવી છે. અને કળિયુગ પૂરો થતા સતયુગ સ્થપાશે. આમ લક્ષ્મી, સરસ્વતી અને મા ગંગા એ ત્રણેય પૃથ્વી ઉપર આવી રીતે અવતરે છે. એના કારણ શું છે એ આપણે જાણ્યું. કેવી રીતે અવતર્યા તો આગળની કથાઓમાં પણ આપણે જોયું. અને મા ગંગા છે એ સરસ્વતી અને વૃક્ષ રૂપે માં તુલસી
ત્રણેય પૃથ્વી ઉપર અવતર્યા અને 5000 વર્ષ સુધી રહેશે અને જાય ત્યાર પછી કલિયુગ પૂરી કળાએ વિકસશે અને એમાં આ બધી જે નિશાનીઓ છે દેવાજ પંડિતની એ આપણી સામે આવશે. એ નિશાનીઓ છે એ શ્રીમદ દેવી ભાગવતની છે. એને દેવી ભાગવતે આ ભવિષ્ય ભાખ્યું છે. તો આવી રીતે આ ગંગાજી છે ને એનું પ્રાગટ્ય છે એ કેવી રીતે થયું? કેમ કે ત્યાંથી તો ભગીરથે ઉતારાવ્યા છે મા જગદંબાને, એટલે ભાગીરથી ગંગા કહેવાય છે કે શિવજીની જટામાં શિવજીએ એને ધારણ કર્યા અને પ્રવાહિત થયા. પણ એ જે ઉપરથી ઉતર્યા છે મા ગંગા, તો એનું પ્રાગટ્ય કેવી રીતે થયું છે એ પણ દેવી ભાગવતમાં લખ્યું છે કે ગોલોકથી ભગવાન શ્રી રાધા કૃષ્ણના અંશથી માં ગંગા પ્રગટ થયા છે. ભગવાન નારાયણ કહે છે કે હે નારદજી, એક સમયની વાત છે કે જ્યારે કાર્તિક માસની પૂર્ણિમા, કાર્તક મહિનાની પૂનમના અવસરે ભગવતી શ્રી રાધાજી અને શ્રી કૃષ્ણએ મહારાસ કર્યો, ત્યારે બ્રહ્માજીની પ્રેરણાથી ભગવાન ભોળાનાથ એ દિવ્ય રાસના દર્શનમાં જાય છે. અને ત્યારે ભગવાન ભોળાનાથે એક પદનું ગાયન કર્યું, જેથી બધા જ દેવતાઓ છે ને એ રસમગ્ન થઈ ગયા. ભોળાનાથ ગાય અને રાધા કૃષ્ણના રાસમાં તો બધા દેવતાઓ રસમગ્ન થઈ ગયા અને બધા દેવતાઓ છે એ પ્રવાહિત થઈ જાય છે. એ સમયે રાધા કૃષ્ણ સહિત બધા દેવતાઓ પ્રવાહિત થઈ ગયા છે. એ જે પ્રવાહ છે એ ગંગાજી છે. કે સમસ્ત રાસ મંડળ છે એ જળથી આપ્લાવિત થઈ જાય, પ્રવાહિત થઈ ગયું. અને ત્યાં બધી જગ્યાએ પાણી જ પાણી દેખાય છે. અને બધા જ ગોપ ગોપીઓ છે એ વિલાપ કરવા લાગે છે. કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ રાજાજીની સાથે મળી અને દ્રવ્યમય ઓગળી ગયા હતા. બધાએ મળીને ભગવાન રાધા કૃષ્ણની સ્તુતિ કરી. તો એ સમયે આકાશવાણી થઈ કે હું અને શ્રી રાધાજી અમે બંને એક જ ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે જળના વિગ્રહને ધારણ કર્યો, એટલે જળમયી બન્યા. અને આ પ્રમાણે રાધાજી અને કૃષ્ણના વિગ્રહથી ભગવતી ગંગાનું પ્રાગટ્ય થયું છે. શરીરમાંથી ભગવતી ગંગાનું પ્રાગટ્ય થયું છે. માં ગંગા વૈકુંઠમાં ગયા અને ત્યાં ભગવાન નારાયણની સાથે એમના વિવાહ સંપન્ન થયા છે. માં ગંગાની કથા છે, એવી રીતે જ માં તુલસીની છે. કે તુલસીજી છે એ ભગવાન શ્રી હરિના પત્ની છે અને એ રાજધર્મધ્વજના વંશમાં ઉત્પન્ન થયા છે. કે રાજવી છે ધર્મધ્વજ, એના વંશમાં ઉત્પન્ન થયા છે. દક્ષ સાવરણી નામના એક મનુ થયા, એમના જ વંશમાં બ્રહ્મ સાવરણી થયા. ત્યાર પછી ધર્મ સાવરણી, રુદ્ર સાવરણી, દેવ સાવરણી, ઇન્દ્ર સાવરણી, અને ઇન્દ્ર સાવરણીના પુત્ર થયા વૃષધ્વજ. એમના પુત્ર થયા રથધ્વજ અને રથધ્વજના પુત્ર થયા ધર્મધ્વજ.
અને કુશધ્વજ, કુશધ્વજના મોટા ભાઈ એટલે ધર્મધ્વજ, એમના ધર્મપત્ની છે માધવી, અને એમની કુખેથી શુભ મુહૂર્તમાં કન્યાનો જન્મ થયો. તે લક્ષ્મીજીના અંશથી ઉત્પન્ન થયા અને એનું નામ તુલસી રાખવામાં આવ્યું. અને જન્મ લીધા પછી બદ્રિકાશ્રમ ગયા અને ત્યાં એમણે અત્યંત કઠોર તપ કર્યું કે જેનાથી સાક્ષાત બ્રહ્માજી પ્રસન્ન થયા અને એમણે તુલસીને વરદાન માગવાનું કહ્યું. ત્યારે માતા તુલસીએ વરદાન માગ્યું. આપ તો જાણો છો કે હું ગોલોકમાં તુલસી નામની ગોપી હતી અને રાધાજીના શ્રાપથી જ ગોવિંદે મને ભારત વર્ષમાં તપ કરવાનો નિર્દેશ આપ્યો છે. અને એ પણ કીધું કે બ્રહ્માજીના વરદાન પછી તમને હું જ પતિના રૂપમાં પ્રાપ્ત થઈ જઈશ. એટલા માટે હે ભગવાન, હું ભગવાન નારાયણને જ પતિના રૂપમાં પ્રાપ્ત કરવાનું વરદાન ઈચ્છું છું. ત્યારે બ્રહ્માજી કહે છે કે હે દેવી, સુદામા નામના ગોપ છે, એ પણ શ્રી રાધાજીના શ્રાપથી ભારત વર્ષમાં ઉત્પન્ન થયો છે અને એનું નામ છે એ શંખચૂર્ણ છે. આ ત્રણેય લોકમાં એની કોઈ બરાબરી કરી શકે નહીં અને તે ભગવાન શ્રી કૃષ્ણનો જ અંશ છે અને એટલા માટે તમે એમને જ સ્વીકારી લો. એને સ્વીકાર્યા પછી ભગવાન નારાયણે જ તને પતિના રૂપમાં પ્રાપ્ત થઈ જશે. અને આગળ બ્રહ્માજી કહે છે કે પછી એ નારાયણ આપને વૃક્ષ થઈ જવાનો શ્રાપ આપશે અને એના પરિણામ સ્વરૂપ આપ વૃંદાવનમાં તુલસીનું વૃક્ષ બની અને પ્રગટ થશો અને આપનું નામ વૃંદા થશે. બોલો વૃંદામાં. અને આપના જ નામ ઉપર એમના ધામનું નામ વૃંદાવન થઈ જશે અને ત્યાં સ્વયં ભગવાન નારાયણ પ્રગટ થઈ અને ખૂબ સુંદર લીલાઓ કરશે. બોલો શ્રી વૃંદાવન ધામની જય. તો આવી રીતે માં તુલસી વૃંદાવનમાં પ્રગટ થયા છે. બાલકૃષ્ણના ધામમાં પ્રગટ થયા છે કે જ્યાં સાક્ષાત શ્રીનાથજી છે. આપણે ભગવાન શ્રીનાથજીની એક ઝાંખી કરીએ અને કૃષ્ણને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, આપ કૃપા વરસાવજો. અને અમે આ જગદંબાના ગુણલા ગાઈએ છીએ, એમાં હે નારાયણ આપ પણ પ્રસન્ન રહેજો. શ્રીનાથજીની ઝાંખી. ઘટમાં બિરાજતા શ્રી નાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રી નાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરાવન. મારું મનડું છે ગોકુળ વનરાવન. મારા તનના આંગણિયામાં તુલસી નવન મારા શાન. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી
મન મરે માયા મરે મરમર જાત કરી આશા તૃષ્ણા નામ રે આશા તૃષ્ણા નામ રે કહી દે દાસ કબીર મને લાગો મેરો યાર ફકીર મને લાગો યાર ફકીર હે મારા કટમાં તેરા નાથજી યમુનાજી મહાપ્રભુજી મારા પ્રાણ થકી મને વૈષ્ણવવાલા કરતા શ્રીનાથજી કાલા રે વાલા નીચે કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા તો વલ્લભ પ્રભુજી ના દીદા તે દર્શન મરમોની હે મારા કટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી कबीर खड़ा बाजार में मांगत सब है ना किसी से दोस्ती ना किसी से हे मारा कटमा विराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને આમ માં વૃંદા ત્યાં પધાર્યા અને વૃંદાવન ધામ કહેવાનું છે. અને અહીંયા આ બાજુ શંખચૂડે પણ કૃષ્ણ મંત્રની દીક્ષા લીધી અને બ્રહ્માજીની આજ્ઞાથી તે બદ્રિકાશ્રમમાં આવ્યો છે. અને બદ્રિકાશ્રમમાં એ પણ તપ કરવા લાગ્યો છે અને ત્યાં તુલસીની સાથે એનો મેળાપ થાય છે અને બ્રહ્માજીના સાનિધ્યમાં શંખચૂર્ણ સાથે તુલસીજીના વિવાહ થયા. શંખચૂડ જ્યારે રાજા બન્યો અને એણે સમસ્ત દેવોને જીતી લીધા, બધા દેવતાઓને હરાવે છે આ શંખચૂડ છે. બધા દેવતાઓ ત્રાહિમામ પોકારી જાય અને ત્રાહિમામ પોકારતા એ ભગવાન શ્રી હરિનારાયણની પાસે આવે છે અને ભગવાન શ્રી હરિનારાયણ એ સમયે એ બધા દેવતાઓને લઈ અને ભગવાન ભોળાનાથની પાસે આવે છે, મહેશ પાસે આવે છે. અને ભગવાન શિવજીને ભગવાન નારાયણે એક ત્રિશૂળ આપ્યું અને એમણે કહ્યું કે આ ત્રિશૂલથી શંખચૂડનો આપ વધ કરજો. અને આ ત્રિશૂલ સિવાયનો વધ થશે નહીં, કે આ ત્રિશૂલથી જ એ શંખચૂડનો વધ થશે. પરંતુ એની પાસે શંખચૂડ પાસે કૃષ્ણ કવચ હતું અને
એમની પત્ની છે એ પરમ સાધ્વી છે, એટલા માટે આ કાર્ય પણ સંભવ થઈ શકશે નહીં. આવું પણ સાથે કીધું છે ભગવાને ત્રિશૂલ આપીને. અને ભગવાન નારાયણ ત્યાંથી નીકળી ગયા છે અને આ બાજુ ભગવાન શંકરનું અને શંખચૂડ સાથે ભયંકર યુદ્ધ થાય છે. એ ઘણો સમય સુધી ચાલે છે, પણ ભગવાન શંકર છે એ શંખચૂડને જીતી નથી શકતા. ત્યારે ત્યાં ભગવતી ભદ્રકાલી પ્રગટ થાય છે અને ભગવતી ભદ્રકાળી છે એ શંખચૂડની સાથે પણ ભયંકર યુદ્ધ કરવા લાગ્યા છે. જ્યારે શંખચૂડ યુદ્ધમાં હારતો નથી તો ભદ્રકાળીએ ક્રોધિત થઈ અને પશુપાસ્ત્ર હાથમાં લઈ લીધું છે અને જેવા પશુપાસ્ત્ર ચલાવવા જાય છે, શંખચૂડને મારવા જાય છે પશુપાસ્ત્ર, એ જ સમયે આકાશવાણી થાય છે કે હે ભવાની, હે ભગવતી, શંખચૂર્ણની પત્ની પરમ સાધ્વી છે અને એના ગળામાં કૃષ્ણ કવચ છે, એટલા માટે અત્યારે એમનું મૃત્યુ નહીં થઈ શકે. આકાશવાણી સાંભળી અને ભગવતી ભદ્રકાલી છે રોકાઈ ગયા છે અને ભગવાન શિવજીની પાસે આવી અને એમણે આખી વાત કરી ભગવાનને. જ્યાં ભગવાન ભોળાનાથની ઈચ્છાથી ભગવાન શ્રી હરિનારાયણે બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો છે. ભોળાનાથે વિષ્ણુ નારાયણને યાદ કર્યા, હરિનારાયણે બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને ત્યાં આવે છે શંખચૂર્ણ પાસે અને શંખચૂર્ણની પાસે આવી અને એમનું જે કૃષ્ણ કવચ છે એ દાનમાં માગી લે છે. દાનમાં લઈ લીધું. એ જ કૃષ્ણ કવચ ધારણ કરી અને ભગવાન શ્રી હરિનારાયણ તુલસીજીની સામે પહોંચી ગયા અને પરિહાસ દ્વારા તુલસીના સતીત્વને ભગવાને નષ્ટ કરી દીધું. અને અહીંયા ભગવાન ભોળાનાથ શ્રી હરિ દ્વારા અપાયેલું જે ત્રિશૂલ છે એ ત્રિશૂલ લઈ અને શંખચૂડ સાથે મહાભયંકર યુદ્ધ કરે છે અને ત્રિશૂલના ઉપયોગથી ભગવાન શંખચૂડને વધ કરે છે. ત્યારે એ સમયે ત્યાં એ શંખચૂડનો ઉદ્ધાર થઈ જાય. શંખચૂડ પણ ગોપ વેશ ધારણ કરી અને પરમધામમાં જાય છે, ગોલોકને પ્રાપ્ત થયો. અને આ પ્રમાણે થતા દેવોએ આનંદિત થઈ અને પુષ્પ વર્ષા કરવા લાગ્યા છે. બોલો ભક્તવત્સલ ભગવાન કી જય. શ્રી મહાકાલી માત કી જય. એ જય જય બોલો આનંદ અંબે માતની જય. 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 અંબે માતની જય. કાલી માતની જય. અંબે માતની જય. કાલી માતની જય. અંબે માતની જય. લક્ષ્મી માતની જય. અંબે માતની જય. કાલી માતની જય. જય જય બોલો આનંદ અંબે 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 માતની જય. જય જય બોલો ભાઈ કોઈ ઊભા થઈને જવાનું નથી. જય.
બોલો જગદંબા માત કી જય. ચાલો ભાઈ આજના પૂજાવાળા છે આવી જાઓ યજમાનો બધા.